આપણી સાથે સ્ટુડિયોથી જોડાયા છે ડોક્ટર યોગેશ ગુપ્તા। યોગેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। અને સૌથી પહેલા તો આ નવી પહેલ માટે અભિનંદન। અને આજે તમારી નવી પહેલ છે એ પહેલ વિશે વીટીવી ન્યૂઝના દર્શકોને પણ જણાવશો। નમસ્કાર વત્સલભાઈ, નમસ્કાર દર્શક મિત્રો। તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આ વસ્તુને આજે અહીંયા વાચા આપી રહ્યા છો। અને હું તમને એટલું કહી શકું કે આ જે પહેલ છે એ આવતા દિવસોની અંદર જ્યારે પણ જીરિયાટ્રિક ડિપાર્ટમેન્ટ કે વડીલોના સ્પેશિયલ ડિપાર્ટમેન્ટની ચર્ચા થશે ત્યારે એ ચર્ચામાં હંમેશા ગુજરાતમાં સલિંગ હોસ્પિટલ અને જીરિયાટ્રિક ડિપાર્ટમેન્ટનું નામ આવશે। આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણા દેશની અંદર તમે જે પ્રસ્તાવનામાં કીધું એ બહુ જ મહત્વની વાત હતી કે જ્યારે બાળકને બીમાર પડે ત્યારે એના માતા પિતા સહેજે કોઈ જનરલ ફિઝિશિયન જોડે નથી લઈ જતા, એને પીડિયાટ્રિશિયન જોડે લઈ જાય, કેમ કે એનું સ્પેશિયલ ડિપાર્ટમેન્ટ છે। એવી રીતે જ વડીલોની બી રિક્વાયરમેન્ટ જુદી હોય, કેમ કે બાંધો જુદો હોય, દવાઓની રિક્વાયરમેન્ટ જુદી હોય, બહુ બધી દવાઓથી બીમારીઓથી ગ્રસિત હોય, ત્યારે એમના માટે પણ જે સ્પેશિયલ ડિપાર્ટમેન્ટનું નામ છે એ જીરિયાટ્રિક ડિપાર્ટમેન્ટ છે। હવે આ જીરિયાટ્રિક ડિપાર્ટમેન્ટ દ્વારા આપણે આ એક કાર્ડની પહેલ કરી છે। આ કાર્ડ દ્વારા આપણે અમદાવાદ શહેર અને ગુજરાત સ્ટેટના જેટલા વડીલો છે એમને આહવાન કરીએ છીએ કે જ્યારે પણ એ બીમાર પડે ત્યારે એમના સગાવાલાઓ કે પોતે જીરિયાટ્રિશિયનને શોધીને એમને મળે તો એમને ઘણા બેનિફિટ એમના લાઈફમાં થઈ શકે એમ છે। તમે આને ક્રાંતિકારી પહેલ કેમ કહો છો? સો ક્રાંતિકારીનો મતલબ કેવો થાય કે જ્યારે તમે એવી વસ્તુ કરવા જઈ રહ્યા છો જે તમને ખબર છે કે આગલા 20 વર્ષ કે 30 વર્ષ પછી જરૂર પડશે જ, અને ત્યારે હું જો કરવા બેસું તો ત્યાં સુધી બહુ જ મોડું થઈ જશે। હું તમને તારણ આપું તો અમેરિકા અને યુરોપની અંદર અત્યારે વડીલોની સંખ્યા અસંખ્ય છે। એ લોકો એટલું ડિલે કર્યું જીરિયાટ્રિક ડિપાર્ટમેન્ટ ચાલુ કરવા માટે કે વડીલો જે બીમાર છે એના માટે જ હવે અત્યારે એ લોકો કેર લઈ રહ્યા છે। આપણે જે કરવા જઈ રહ્યા છે એ 20-30 વર્ષ પહેલાની પહેલ છે। કેમ કે અત્યારે આપણા વડીલો બીમાર પણ છે, જે વડીલો બીમાર નથી અને જે યુવાનો આગળ જઈને બીમાર પડવાના છે એમના માટે આ આખું ડિપાર્ટમેન્ટ અને આખું કાર્ડ છે। આશ્રય એવો છે કે જે બીમાર છે એને તમે કેર વિથ ડિગ્નિટી આપો, જે બીમાર નથી એ બીમાર ના થાય એના માટેની કેર લો, અને જે યુવાનો વડીલો થવાના છે એમને હેલ્ધી વડીલ કે સ્વસ્થ વડીલ બનીને આગળ વધી શકે એ આ પહેલ છે। એટલે હું આને ક્રાંતિકારીનું નામ આપું છું। અચ્છા, તો તમારા મતે ભારતને જીરિયાટ્રિક વિભાગની કેમ જરૂર છે? અત્યારના જે નિષ્ણાંતો છે શું એ લોકો એ કામ નથી કરી શકતા? આમાં આ સવાલની અંદર બે પાર્ટ છે। એક, ભારતને કેમ જરૂર છે। આપણે જાણીએ છીએ, સૌ કોઈ જાણીએ છીએ કે આપણે દુનિયાના 4 યુવાન દેશોમાં ગણાઈએ છીએ, જેમ કે અત્યારે સૌથી વધારે આપણી વસ્તી યુવાનોની છે, પણ તમે એવી માનશો કે આ જ યુવાનો ક્યારેક વડીલ બનવાના છે। બીજું એક બહુ જ મોટું રિસર્ચ છે જે ઘટસ્ફોટ થયેલું હમણાં થોડાક ટાઈમ પહેલા કે આપણા દેશમાં પ્રજનન જે રેટ છે એ બહુ જ ઘટી રહ્યું છે। અચ્છા, હવે આગળ જતા થશે શું કે વડીલોની સંખ્યા બાળકો કરતા વધી જશે। હવે આ બે વસ્તુ તમે વિચારો તો જો એ વખતે મારા વડીલ બીમાર હાલતમાં મળે તો આપણા આર્થિક તંત્ર પર શું હાલત થશે? સો એક વસ્તુ કે જીરિયાટ્રિક ડિપાર્ટમેન્ટની જરૂર ઇન્ડિયાને એટલા માટે છે કે 20-30 વર્ષ પછી તમારા પ્રસ્તાવનામાં બી તમે જે કીધું કે આગળ જતા એ સંખ્યા વધશે। બીજું, જનરલ ફિઝિશિયન કેમ ટ્રીટ ના કરી શકે? મેં બાળકોનું કીધું એ પ્રમાણે જ વડીલોની અંદર પહેલાથી જ ઘણી બધી બીમારીઓ હોય, ડાયાબિટીસ, બીપી, મને નીમાં દુખે છે, મારો મેમરીનો ઇસ્યુ છે, 4-5 જુદી જુદી ફાઇલો ચાલતી હોય, એટલે અઢળક દવાઓ એક સાથે ખાતા હોય, પોલીફાર્મસીનો ઇસ્યુ હોય, મેન્ટલ ઇસ્યુઝ ચાલતા હોય, એકલવાયુપણું ચાલતું હોય, ચાલતા ફરતા પડી જવાની બીક હોય, મેમરી લોસીસની બીક હોય, ઘરની અંદર ચેન્જીસ છે કે નહીં, ઘરમાં ટાઇલ્સ જે આપણા બાથરૂમમાં છે એ સ્લીપરી ટાઇલ્સ છે કે નહીં, આ બધી વસ્તુઓ જો આવરી લઉં તો એ જીરિયાટ્રિક ડિપાર્ટમેન્ટ કહેવાય। હવે આ વસ્તુ એક જનરલ ફિઝિશિયન ના કરી શકે, એનું કામ છે ખાલી મેડિકલ ટ્રીટમેન્ટ આપવાનું, પણ જીરિયાટ્રિક ડિપાર્ટમેન્ટનું કામ છે હોલિસ્ટિક અને કમ્પ્રિહેન્સિવ જીરિયાટ્રિક કેર આપવાનું। અચ્છા, તો જે પણ વૃદ્ધ છે કે વડીલ છે એ સામાન્ય ફિઝિશિયન પાસે નહીં જાય અને તમારી પાસે શું કામ આવે? એનાથી તેમના જીવનમાં શું ફેરફાર આવશે? તો તમને હું એક સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું કે ધારો કે એક વડીલ મારા ડિપાર્ટમેન્ટમાં આવ્યો તો આજે એ જ્યારે ડિપાર્ટમેન્ટમાં મારે આવે છે ત્યારે શું થશે એના જોડે, કે શું થાય છે અત્યારે બી, તો એની અંદર એમની મેડિકલ હિસ્ટ્રી લેવામાં આવે છે। એટલે કે તમને અત્યારે શું તકલીફ છે, તમને કઈ જૂની બીમારી છે, તમે કોઈ વ્યસન કરો છો કે નથી કરતા, તમે રસીઓ લીધી છે કે નથી લીધી, આ ચર્ચા થાય। સામાન્ય રીતે કોઈ પણ ડોક્ટર જોડે પેશન્ટ જાય તો આ જ ચર્ચા થતી હોય છે। બિલકુલ, પણ આની અંદર બીજા 4 ભાગ એડ થાય છે। એક એડ થાય છે ફિઝિકલ પાર્ટ, એટલે કે ચાલતા ફરતા એમને તપાસવામાં આવે છે કે એ શું પડી શકે ફ્યુચરમાં, ઘરે જઈને ચાલતા રોડ પર તો પડે તો હિપ અને ની ફ્રેક્ચર થવાના ચાન્સીસ કે હેડ ઇન્જરી ચાન્સીસ વધી જાય। બીજું શું કે એમને મેમરીના લોસીસ ચાલુ થયા છે કે નથી થયા। ત્રીજો પાર્ટ આવે છે મેન્ટલ પાર્ટ। તમને એક બીજો તારણ આપું કે અત્યારે ભારતની અંદર સૌથી વધારે જો વડીલો છે એની અંદર એવા લોકો છે જે એકલા જીવે છે,
અને એમાંય મહિલાઓ જો તમે જુઓ ને તો સૌથી વધારે એકલા જીવે છે, કાં તો વિધવા છે, કાં તો એકલા છે. હવે આ એકલવાયુ જીવન અત્યારે ન્યુટ્રલ ફેમિલીનો જમાનો થઈ ગયો છે, એટલે એ લોકોનું અમે સાયકોલોજીકલ અસેસમેન્ટ આમાં કરીએ છીએ, જે થર્ડ પાર્ટ આવે. ચોથો પાર્ટ આવે એક્ટિવિટી ઓફ ડેલી લિવિંગ. હું તમને એક નાનું એક્ઝામ્પલ આપું. થોડાક દિવસ પહેલા અમિતાભ બચ્ચન એવું બોલ્યા કે હું હવે 80 વર્ષ ક્રોસ કર્યો, મારા ડોક્ટરે મને એવું કીધું કે સાહેબ તમે ઊભા થઈને પેન્ટ ના પહેરશો, બેસીને પેન્ટ પહેરજો. ઊભા થઈને પેન્ટ પહેરવાથી પડી જવાની સંભાવના વધે છે. આ નાની વસ્તુ છે, પણ આ એક્ટિવિટી ઓફ ડેલી લિવિંગ છે, એના વિશે ચર્ચા કરવામાં આવે છે આ ડિપાર્ટમેન્ટના. છેલ્લું આવે છે એન્વાયરમેન્ટલ, કે ઘરની અંદર બાથરૂમમાં ટાઇલ્સ સ્લીપરી છે, ઊભા થતા તમને હેન્ડલ મળે છે, તમારે સીડીઓ છે કે નહીં, આ બધી ચર્ચાઓ જ્યારે થાય ને એને જીરિયાટ્રિક કેર કહેવામાં આવે છે. હવે આ કોઈ પણ સામાન્ય માણસ નહીં, સામાન્ય ડોક્ટર નહીં કરે. હવે વિચારો આનાથી વડીલને ફાયદો શું થાય. બીમાર છે તો દવાઓ ઘટશે, કેમ કે જે જરૂરી છે દવાઓ, જે દવાઓ ઇન્ટરેક્ટ કરે છે ઓછી થશે. બીજું, તમારે ફ્યુચરની અંદર કોઈ પણ જાતની બીમારી થતા પહેલા રસીકરણ કરવાની વાત થશે. તમે પડી શકો કે ના પડી શકો એના માટે ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ એડ થશે, ન્યુટ્રિશનલ ડિપાર્ટમેન્ટ એડ થશે, સાયકોલોજીકલ ડિપાર્ટમેન્ટ એડ થશે, જે તમને એવું વેલબીન આપશે કે હા યાર મારે જેટલું જીવવાનું બાકી છે હું સારું જીવું. હવે આ બધું તમે જો વિચારો તો આને અમે કહીએ છીએ કમ્પ્રિહેન્સિવ જીરિયાટ્રિક કેર. અચ્છા, વચ્ચે એક પોલીફાર્મસીની વાત થઈ, તો હવે પોલીફાર્મસી શું છે અને એ કેમ મહત્વપૂર્ણ છે? હવે આજે વિચારો વત્સલભાઈ કે એક વડીલની અંદર મેં કીધું એ પ્રમાણે કે મને ડાયાબિટીસનો રોગ છે એટલે ડાયાબિટીસનો ડોક્ટર જુએ, બીપીનો રોગ છે કે હાર્ટનો પ્રોબ્લેમ છે તો હાર્ટનો ડોક્ટર જુએ, પેટમાં યાર ગેસ બને છે, એસિડિટી થાય છે એટલે પેટનો ડોક્ટર જુએ, સાંધામાં દુખે છે એટલે સાંધાનો ડોક્ટર જુએ. આ આપણું આ કોમન દ્રશ્ય હોય છે આપણા ત્યાં, ઓર્ગન સ્પેસિફિક સ્પેશિયાલિટી ડોક્ટર્સ. હવે એ વડીલને 4 ફાઇલ ચાલતી હોય, 4 જુદી જુદી દવાઓ ચાલતી હોય, મેક્સિમમ ટાઈમ જુદા જુદા દવાખાનામાં ગયા હોય એટલે એકબીજાનું કોર્ડિનેશન ના થતું હોય, એકબીજા જોડે ચર્ચા ના કરી હોય, એટલે એ વડીલ 8 કે 10 દવા, એમાંથી 3 કે 4 તો વિટામિન જ હોય, આ બધી દવા સાથે જીવતું હોય અને દવાનું ઇન્ટરેક્શન જ્યારે થાય ત્યારે એવા ઘણા દર્દીઓ અમે દિવસ રાત જોઈએ છીએ ઇમરજન્સીમાં કે ઘેનમાં આવે, અશક્તિ છે, એસિડિટી છે, કે અલ્સર ફાટી ગયું છે, કે ઝાડામાં બ્લીડિંગ થાય છે, આ બધી વસ્તુઓ થાય છે. એટલે જ્યારે 5 થી વધારે દવાઓ કોઈ વડીલમાં ચાલતી હોય તો એને અમે વર્ડ આપીએ છીએ પોલીફાર્મસી. એવા વડીલ પર વધારે ધ્યાન આપવું પડે છે અમને. અમારે એ દરેક ડોક્ટર જોડે વાત કરવી પડે છે કે ભાઈ તારા કેસમાં આ દવા હું ઓછી કરું તો વાંધો, આ દવા હું વધારું તો વાંધો. આ બધું કરતા કરતા અમે જ્યારે એનું એક ફાઇનલ પ્રિસ્ક્રિપ્શન તૈયાર કરીએ ત્યારે એને એક સિંગલ પ્રિસ્ક્રિપ્શન સાથે આગળ જવાનું રાહ મળે છે. બિલકુલથી યોગેશભાઈ, તમારી વાતો પરથી એટલી તો આશા રાખી શકાય કે વડીલોના જીવનમાં અને તેમની જીવનશૈલીમાં ફેરફાર આવી શકે છે. આપે ખૂબ જ સરસ વાત કરી. ફરીથી તમારી એક નવી પહેલ માટે અભિનંદન. વીટીવી ન્યૂઝ સાથે આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.